Hey topper! PW ના પાવરફુલ અને વન્ડરફુલ પ્લેટફોર્મ પર હું છું ઇંગ્લિશ ટીચર કેતન સર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે જો સર ધીરે 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 સર ધીરે નહીં પણ શા માટે ધીરે આજકાલ તો 5G નો જમાનો છે. 6G પર ચાલવા આપણે જઈ રહ્યા છે. અને જ્યારે બોર્ડની પરીક્ષાના માંડ 50-60 દિવસો બાકી રહ્યા હોય ત્યારે ધીરે શા માટે ભાઈ? નો સ્લો મોશન. આજા ડૂબ જાઉં તેરી આંખો કે ઓશન में. નહીં 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 નહીં, બિલકુલ બેટા સ્લો મોશનમાં ચાલવાની જરૂર નથી. કોઈ જ પ્રકારનો ફાલતુનો ટાઈમ પાસ કરવાની જરૂર નથી. કારણ કે સમય મહત્વનો છે. તમારો સમય પુષ્કળ કિંમતી છે. અને એ સમય, તમારો કિંમતી સમય બગાડવાનો તમને તો નહીં પરંતુ બીજાને પણ કોઈ અધિકાર નથી. 50 સેકન્ડ થઈ ગયા બેટા. સર बात बात तो सही है. હા હા જી હા જી. જોરદાર. યુનિટ નંબર 1 નું જે રીડ 1 જે હતું, કયું હતું? કે સર મતલબ મજાનો યુનિટ હતો. જરાક મતલબ કે મજા આવીને જરાક સાહેબ કે ને કે પાઠનું ટાઇટલ જ એવું છે ને, અમે શું કરીએ. જોરદાર મજાનો પાઠ છે ભાઈ. હવે કેન યુ ઇન્સ્ટોલ લવ? સર એવું હતું? શું હતું? એ યાર અમુક તો છે ને પાઠના ટાઇટલ સુદ્ધા ભૂલી જાય. થાય થાય થાય. એમાં તમારો વાંક નથી, ઉંમરનો વાંક છે. ધંધામાં ધ્યાન આપો તો બોર્ડની એક્ઝામમાં છે ને પાસ કરતા કરતા તમારી ઉંમર નીકળી જશે. વાહ, સારું સેટ કર્યું. ગોઠવવા દે. એનીવે આજે આપણે યુનિટ 1 નો રીડ 2 સનરાઈઝ ઓન ધ કંચનજંગા છે. અંગ્રેજીમાં બનાવેલી સ્પેલિંગ છે. ખબર સાહેબ આ સ્પેલિંગ આવી કેમ હોય? અરે યાર, તારું જે નામ છે તે એવું કેમ છે? પણ મારું નામ તો સુંદર, મતલબ સરસ નામ છે મારું તો. તને એવું લાગે છે? તારું નામ બેટા સુંદર સરસ છે. સુંદરમાં પાછી તકલીફ પડી જાય. સુંદર સુંદર ઓય. નહીં નહીં એ નહીં એની. તો મતલબ આપણને એવું લાગે છે આપણું નામ બહુ સરસ છે. મારું નામ કેતન. કેતન નામનો અર્થ થાય વિજય ધ્વજ. અંબિકા નિકેતન એવું આપણે કદાચ સાંભળ્યું હશે. તો મતલબ સરસ અર્થ થાય છે. પરંતુ જે પેલા ગોરિયાઓ જે હોય એ લોકોને આશરે કેથન, વોટ ઇઝ ધીસ કેથન? એ ખેથન નથી, એ ખૈતાન તો કે ને પંખા આવતા હતા. ખૈતાન કદાચ હજુ પણ આવતા હશે. કેતન નામ છે. અઘરું છે અઘરું. તો એમને બોલતા નહીં આવડતું હશે. પેલા લોકોએ કીધું હશે કંચનજંગા. પેલા લખી દો કાંગ થાંગ ઝંગવા હોયા. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ બ્યુટીફુલ માઉન્ટેન? કાંચનજંગા. પતી ગયો ખેલ. તેમાં આવી સ્પેલિંગ બનાવીને આપણને આપી દીધી. હાવડાની સ્પેલિંગ જુઓ અલા યાર. ક્યાં લખું? હાવડા. એમ હિન્દીમાં, હિન્દીમાં આપણે કારણ કે વેસ્ટ બેંગોલમાં છે તો હાવડા લખાય છે. હાવડા. હાવડા એક્સપ્રેસ, હાવડા બ્રિજ. ઇંગ્લિશમાં જબ્બર. 108 બોલાવી પડે, છાતીના પાટિયા બેહાડી દે. હાવ. કારણ કે ઇંગ્લિશમાં હાવ આ રીતે લખાય. જબ્બર રા. અને પછી રા. હાવ રા. મારી મારીને તોડી નાખવા જોઈએ આ લોકોને તો, પેલા ગોટિયાઓને તો. અલા હું સ્પેલિંગ બનાવેલા યાર. જબ્બર. કરી નાખે. એનીવે આજે પણ આ આ મારું મોટે ભાગે સેમ હશે. મેઇન રીડ લખતા પહેલા જ ભૂસવું છે મારે. જબ્બર ભારી. મેઇન રીડ વિથ ટ્રાન્સલેશન તે આપણે જોઈશું. ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરી, થોડા શબ્દ ભંડોળ જોઈશું. અને સાથે સાથે ગ્રામરના રૂલ્સ જો આવે તો જોઈશું. કારણ કે પોએમ જે ખરું ને તેમાં મોટે ભાગે ગ્રામરના રૂલ્સ એટલા બધા ફોલો નહીં થતા હોય. વાક્ય રચના ફોલો નહીં થતી હોય. કાવ્ય શુદ્ધ ગુજરાતીમાં જે કવિતા જે ખરી સર, કવિતા કોણ છે? એટલે જ હું પહેલા કાવ્ય બોલ્યો. કાવ્ય જે હોય છે ને એ મતલબ ભાવ પ્રદર્શિત કરવા માટે હોય. તો બેઝિકલી જ્યારે પણ હું ટ્રાન્સલેશન કરું છું ત્યારે પણ મેક શ્યોર શબ્દશ ભાષાંતર પર જવું નહીં. જો તમે શબ્દશ ભાષાંતર કરવા જશો તો ભાષાંતર તો થઈ જશે પરંતુ એની સાથે સાથે ભાવાંતર થઈ જશે. જે ભાવ સાથે પોએમ પોએટે પોએમ લખી હોય તો એમાં બહુ અંતર આવી જશે. પેલો કહેના ક્યા ચાહતે હો, અબ સમજતે કુછ ઓર હો, એસા થઈ જશે. સર જરાક હટો ને. સર હજુ જરા.
બસ સર વચ્ચે ઊભા રહેજો. આ બેઉ બાજુ ફોટા શાના આપ્યા છે? બસ આવો જ સુંદર મજાનો પાઠ છે. એના પાઠ નહીં, કવિતા, પોએમ છે. એના પર આપણે થોડું અભ્યાસ કરવાના છે. હજુ પણ કહું છું, ભાષા શબ્દશ ભાષાંતર નહીં પકડાય, ભાવાંતર થઈ જશે. માટે ભાવને પકડો. પોઈમ એના માટે જ હોય છે. કવિતા, શાયરી, ગઝલ, આ બધું જે ખરું એ મતલબ મારા મનનો ભાવ, મારા હૃદયનો ભાવ સામેના વ્યક્તિ સુધી, સામેના પાત્ર સુધી પહોંચવો જોઈએ. એટલે શબ્દો એનું માધ્યમ છે. એક કોન્સેપ્ટ ક્લિયર હોય તો પછી બહુ વાંધો નહીં આવે. જે લોકો અત્યારે પેલું કુદાવી કુદાવીને જતા હશે ને, એ લોકોને થશે કે આ તો લોચો છે. તું બેટા લોચો જ ખા. બરાબર છે? આગળ ચાલ. વેપર્સ રાઇઝ. કે સાહેબ વેપર એટલે વરાળ. અમને ખબર, સાયન્સમાં ભણવાનું આવે, થર્મોડાયનેમિક્સ, ફિઝિક્સમાં અમને ભણવાનું આવે. સર ફિઝિક્સ. તમારા જે ફિઝિક્સના ચાલો કઈ નથી કેવું, કઈ નથી કેવું. અમુક સસ્પેન્સ પછી એન્ડમાં ખોલીશું, એન્ડમાં ખોલીશું. એનીવે એનીવે મજા આવશે. ધ વેપર્સ. વેપર એટલે આ રહ્યું જુઓ, સરસ મજાની જે એક ત્યાં જે વરાળ, તો શું વરાળ કેવ, ભેજ કેવ, મતલબ કે એ જે બરફ જે ઉડતો હોય, તો એ આ રહ્યું. હા 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 સર, અહીંયા પણ થોડું દેખાય છે. બસ 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 બસ. ધ વેપર્સ રાઇઝ. જે ત્યાં બરફ કેવું, વરાળ કેવું, બાષ્પ કેવું, એ જે આકાશમાં જતી હોય છે. હા પણ એ તો એકદમ ઊંચે છે. ત્યાંથી પણ ઉપર. સર કેટલું ઉપર? તું પહોંચી જા. જસ્ટ ઇમેજિન ટુ ધ મોર્નિંગ સ્કાય. સવારના આકાશમાં. હવે આપણે એટલી ઊંચાઈ પર જઈને જોવાના નથી. આપણે કેંગ ટેંગ ઝંગા સુધી પહોંચવાના નથી. બટ આપણે સવારે, આવતીકાલે જ્યારે આ વિડીયો તમે જુઓ છો, નેક્સ્ટ ડે, આવતીકાલે તમે સવારે થોડુંક વહેલા ઉઠીને ટેરેસ પર જાઓ, છાપરા પર જાઓ, હવા પર જાઓ, અને પછી જરાક આજુબાજુનો નજારો માણો. એ નેચરલ બ્યુટી, સવારનું એક વાતાવરણ જે ખરું જોરદાર હોય છે. ત્યારે તો પાછો ઠંડીનો માહોલ, કદાચ ખબર નહીં તમે ક્યારે આ વિડીયો જુઓ છો, મને ખ્યાલ નથી, પણ ઠંડીના માહોલ છે. જોરદાર મજા આવે એમ. જરાક ફળિયામાં આટો મારવા નીકળો સવારે 5 વાગે બાપુ. ધાર પછી આવીને અહીંયા કે નહીં કે વિચિત્ર વેળા નહીં કરવાના. જ્યારે બહાર નીકળો છો ત્યારે સાથે એક લાકડી પણ લઈને જજો. તો સરસ મજાનું કૂતરું જો આવ્યું ને, તમારી પાછળ દોડ્યું ને, કુદરતી સૌંદર્ય. જસ્ટ ઇમેજિન. હાજી. ધ મોર્નિંગ સ્કાય. ક્લેડ. ક્લેડ નો અર્થ થશે કવર. અહીંયા તમે જોઈ શકો છો થોડું થોડું પર્પલ જેવા શેડમાં. ત્યાં તમે જો નેટ પર સર્ચ કરશો, તો જે લોકો માઉન્ટેનિયર્સ જે ખરા પર્વતારોહકો ત્યાં ગયા છે, એમણે જે ફોટોઝ લીધા છે, અને તેમાં તમને ડેફિનેટલી એવું જોવા મળે કે ત્યાં આખું વાતાવરણ રંગ બદલતું હોય. બતાવું છું 2-3 ફોટા. તો સી અહીંયા આખું વ્હાઈટ છે, આ એ જ પર્વત છે, આ એ જ પર્વત છે. અહીંયા આખું વ્હાઈટ દેખાય છે, અહીંયા પર્પલ શેડમાં દેખાય છે. ધીમે રહીને પોએમમાં આવે પણ છે, કશે આવે છે યલો કે ગોલ્ડન કે એવું કંઈક સમથિંગ શબ્દ આવે છે. એ પણ જેમ જેમ તમે તો સાયન્સમાં ભણેલા છે ને, જાની વાલી પીનારા વિબ યોર. તો જેમ જેમ સૂર્યના કિરણો એના પર પડતા જાય છે એટમોસ્ફિયરમાં, એમ તેમ એ પોતાનો રંગ બદલતું જાય. બહુ જોરદાર. ગ્લેડ ઇન પર્પલ ગ્લોરી. ગ્લોરીનો અર્થ થશે ભવ્યતા. અને આના પરથી જ શબ્દ બન્યો છે ગ્લોરિયસ. ગ્લોરિયસ નો અર્થ થશે ભવ્ય. વોટ અ ગ્લોરિયસ વિક્ટરી. કેટલો ભવ્ય જીત આપણે મેળવી સાહેબ. જોરદાર, મજા આવી ગઈ. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ. અને એવું લાગે કે પ્રેમ ભરેલો પ્રકાશ, મનમાં એક કે સરસ મજાનો ભાવ ખીલવે એવો પ્રકાશ ત્યાં ચમકી ઉઠે, જાણે આખો પર્વત ચમકે છે. ઓન ધ ઇટરનલ સ્નો. ઇટરનલ નો અર્થ થશે અનંત કાળથી જે બરફ ત્યાં પડ્યો હોય છે તેના પર તે સરસ મજાનો ચમકી ઉઠે છે. અપોન ધ સમિટ્સ. સમિટ શબ્દનો અર્થ થશે શિખર. અને હોરી શબ્દનો અર્થ થશે પ્રાચીન. પ્રાચીન કાળથી જે શિખરો, પર્વતો, એ જે પર્વતના જે શિખરો ખરા તેના પર જે અનંત કાળથી બરફ પડ્યો છે, એની ઉપર જ્યારે સરસ મજાના સૂર્યના કિરણો પડે છે, સૂર્યનો થોડો પ્રકાશ એના પર આવે છે, જોરદાર માહોલ બને છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન. આ શબ્દ જે ખરો એ પણ તમને આવો સવાલ પૂછાય છે કે
with what is the mountain compared with? આ જે પર્વત જે ખરું, આ જે શિખર ખરું કંચનજંઘાનું, એને શાની સાથે સરખાવવામાં આવે છે? એને શું કહીને બોલાવવામાં આવે છે? હિમાલયાસ ક્વીન, હિમાલયની રાણી જાણે હોય એવો નજારો. કામ એન્ડ અને સિરીન પણ વંચાય અને સેરીન પણ વંચાય. આના પરથી શબ્દ બને છે સેરેનિટી. સેરેનિટી, કદાચ આ સ્પેલિંગ છે, કદાચ મારી ભૂલ થતી હોય તો સુધારજો. આનો અર્થ, બંને શબ્દોનો અર્થ થશે શાંત. તો શેતાન જેવું થઈ જવાનું. અને સેરેનિટીનો અર્થ થશે શાંતિ. બેટા મારું ગુજરાતી લખવાની બાબતમાં કાચું છે, બાકી બોલવાની બાબતમાં બહુ વાંધો આવતો નથી. રશ્મિ દીર્ઘમાં થોડું પડે છે. હવે બધા ક્યાંય તો પછી શિક્ષક કેવી રીતે બન્યા? એના માટે ગુજરાતીનો શિક્ષક નહીં બન્યો, ઇંગ્લિશનો બન્યો. ચાલ ને ભાઈ. રિટર્ન્સ ટુ ધ હેવન્સ, રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. એવું લાગે કે સૂર્યનો જે પ્રકાશ ખરો, જે કિરણો ખરા એના પર પડે છે અને ત્યાંથી પાછા ગ્રીટિંગ, એને રિટર્ન થાય છે કિરણો જે ખરા તે. એવું લાગે છે આદાન પ્રદાન ચાલી રહેલું છે. આહા, જબરજસ્ત લાગે એવું ગુજરાતી. ઇન રોબ્સ, રોબ્સ નો અર્થ થશે પહેરવેશ. ઓફ વ્હાઈટ, સફેદ રંગના પહેરવેશમાં, કારણ કે એને બરફ એના પર પડેલો હોય છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ, ગોલ્ડન લાઇટ ચેક કરી લે. એ જ પર્વતો, એ જ શિખર, એના પર હવે પ્રકાશ કંઈક અલગ એંગલ પરથી પડે છે. તમે જોરદાર બધું લઈ આવતા છે. એમને વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, ત્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય એને હોરિઝોન અથવા હોરાઇઝોન. ડિપેન્ડ્સ, આપણે બે ઇંગ્લિશ ફોલો કરીએ છીએ, બ્રિટિશ ઇંગ્લિશ અને અમેરિકન ઇંગ્લિશ. અમુક અમુક સ્પેલિંગ પણ એવી હોય છે. આપણે જનરલી એજ્યુકેશન જ બોલતા હોઈએ છીએ. એ જ બોલાય ને, એડ્યુકેશન. હે એવું જ છે, બરાબર. આપણે આને પ્લમ્બર બોલતા હોઈએ છીએ. નળ ફિટિંગ કરવા આવે તે, હા તો પ્લમ્બર જ બોલાય ને. પ્લમ્બર. હે કોણ મર? કોઈએ નથી મર. પ્લમ્બર, આમાં બી સાયલેન્ટ છે કેમ? ખબર નહીં. એ સાયલન્ટ છે તો લખે શા માટે છે તે મને સમજાતું નથી અલા યાર. ભલભલા એક્સપર્ટ લોકોને નથી સમજાતું. ઓનેસ્ટલી સ્પેલિંગ લખે ને, જો HORN, તો આને હોર્ન બોલશે. HONEST, અને ઓનેસ્ટ બોલે, હોનેસ્ટ નહીં બોલે, હોનેસ્ટ. એમ નહીં બોલે, નહીં બોલે, નહીં જ બોલાય. કેમ કે મતલબ સાહેબ એચ સાયલન્ટ છે. સમજાઈ દે બેટા કે આ એચ ક્યારે સાયલન્ટ રાખવાનો, ક્યારે એનો ઉચ્ચાર કરવાનો, સાઉન્ડ ક્યારે આવે, સાઉન્ડ ક્યારે નહીં આવે. બહુ લોચા છે ભાઈ, બોલો. આપણે ગુજરાતીમાં સારું જે બોલાય એ લખાય. આ તો સહી હે. પણ તમને જો ઇંગ્લિશ અને ગુજરાતી બે માંથી જો પસંદ કરવાનું કહે તો તમે શું પસંદ કરો? બેટા જો માતેમાં જે બધા વગડાના વા સમજાય તેને વંદન, નહીં સમજાય તેને અભિ. આગળ ચાલો. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય, એક ક્ષિતિજ, એક આભાસી એવી રેખા વિજ્ઞાનમાં ભણવાનું આવેલા યાર. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના જે ઝાકળના જે સવારનું ઝાકળ. એન્ડ મેલો હ્યુઝ, અને જે રંગબેરંગી આ જે રંગો જે બદલી રહેલું છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, જાણે એવું લાગે કે આ પર્વત જે ખરો એના ગાલ પર કોઈ સરસ મજાનો જાદુઈ આંગળીઓ એના પર ફેરવી ગયું હોય. આહા વાઇલ નવરા બેઠા. આગળ ચાલો. વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ્સ નો અર્થ થશે ઝરણું. એન્ડ ધ સન, એ સાહેબ તમે મતલબ અમુક તો શબ્દો વાંચીને એટલા બધા ઉત્સાહ આવી જાય સાહેબ. કિસ શબ્દ આપેલો છે, હા સાહેબ જો સાહેબ બોલ્યા 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 આપેલું છે તો બોલીએ. મતલબ આપેલું છે તો બોલવામાં વાંધો શું છે એમ. સાહેબ જો ને આવું બધું આપે, મતલબ નેચરલ છે એ તો. મતલબ કે આપણે નાનું બાળક પણ તેને પણ કે બેટા કિસ્સી આપો. હા સાહેબ, પણ મતલબ અહીંયા તો સૂર્ય જે ખરો
એ ટેકરીઓને ચુંબન કરી રહ્યો છે. આ કઈ સમજાયું નહીં. લખી દેલું. शब्द से भाषांतर करवा जशो ने तो भावांतर थी जसे कहना क्या चाहते हो पता ही नहीं चल रहा है एंड द सन किस्ड हिल्स ટેકરીઓ જે ખરી એના પર સરસ મજાનો સૂર્યનો તડકો સૂર્યનો પ્રકાશ સૂર્યના કિરણ જાણે એ રીતે પડી રહ્યા છે જાણે કે કઈ એક મતલબ નાનું બાળક આપણે કે ને કે સરસ મજાનું કિસ્સી કરી ગયો હે મને કિસ્સી કરી ગયો બાળક છે આગળ ચાલો હાલો એકો એન્ડ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ અને એ જે પ્રકાશ ખરો એ અલગ લાઈન માટે છે લિંગર નો અર્થ છે સ્ટે બિહાઇન્ડ સપોઝ કરો કે કોઈ તમારા માતાશ્રી જે ખરા તે સરસ મજાનો દીવા કર્યા હોય અગરબત્તી કરી હોય અને અથવા તો ધૂપ કર્યું હોય અને કે ને કે ઘરના બધા અલગ અલગ રૂમમાં કદાચ ફેરવતા હોય મમ્મી જતા રહી પણ ધૂપ ને દીવો ને જે કંઈ પણ છે તે લઈને ત્યાર પછી પણ એ જે ધૂપ હોય જે અગરબત્તી હોય એની જે સ્મેલ ખરી એનું સુગંધ જે ખરી એ રૂમમાં રહે લિંગર વસ્તુ પસાર થઈ ગઈ છે પરંતુ તેનો એક પ્રભાવ એનો એક અસર એની સ્મેલ જે કે પણ કેવું તે એ ત્યાં રહે જેને કહેવાય લિંગર કોઈ વ્યક્તિ પસાર થઈ જાય ગુજરાતીમાં કહેવત છે સાપ જતો રહ્યો અને લીસોટા રહી ગયા એ પ્રકારે બરાબર વ્યક્તિ પસાર થઈ ગયો છે પણ એની અસર એનો પ્રભાવ ત્યાં હોય તો તેને કહેવાય લિંગર ટકી રહેવું કોઈકની યાદ રહી જતી હોય ચાર ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ અને એ પ્રકાશ થોડો સમય ત્યાં રહે છે પછી કદાચ પ્રકાશ પસાર થઈ ગયો હોય તો પણ એની યાદ રહી જાય એની હૂંફ રહી જાય કે જરા સારું લાગતું હતું એ તડકો હતો ટાહોટી કે મજા આવતી હતી એમ એન્ડ ધ બ્રેકિંગ ડે સ્ટેન્ડ્સ ધ ફર્સ્ટ પેઇન્ટ રે અને જેવો દિવસની શરૂઆત થાય છે અને પહેલું ઝાંખું ઝાંખું કિરણ જે ખરું ડીમ કહી શકો પેઇન્ટ તો આપ્યો છે શબ્દ ડીમ એનું ઝાંખું કિરણ જે ખરું તે એના પર પડે છે આ રીતે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન અને જાણે એવું લાગે કે અનંત પ્રેમનો ફુવારો એના પર પડ્યા કરે છે કવિને જે કે ને કે ભાવ પ્રકટ થયા તે એને લખી દીધા while the heart feels the thrills આવો જ્યારે નજારો ત્યાં જોઈ સવારે 3 વાગ્યે 3:30 વાગ્યે 4 વાગ્યાના તમે બેઠા હોય મળસ્કે અને જુઓ કે આ જોરદાર મજા આવી ગઈ તે સૂર્યનું પહેલું કિરણ પડ્યું સાહેબ when does the sun rise at ગંગા બોલ કરો કરો એ ખબર પડશે એ નજારો સાહેબ જે ખરો ને જોવા લાયક હોય આખું બધું અંધારું હોય અને પછી ધીમે 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 સૂર્યનું પહેલું કિરણ પડે બાકી નીચે પર્વત છે નીચે પર્વત છે છે while the heart feels the thrills હૃદયને પણ એક રોમાંચનો અનુભવ થાય of the voice from the hills ટેકરી ઉપરથી જાણીને અવાજ સંભળાતો હોય and the soul that dwells in the mountains અને એવું લાગે કે પર્વતો જે ખરા એના પર જાણે કોઈક એની અંદર પણ આત્મા હોય આત્મા એટલે પેલી ભટકતી આત્મા નહીં એની અંદર જીવ હોય એની અંદર આત્મા હોય એ પર્વતો પણ જાણે જીવંત લાગે આપણને ત્યાં બેસીને એવો નજર અહેસાસ થાય કવિને થયો છે આપણે કદાચ બેઠા હોય તો હાલ તો માલા અડધો કલાક બગાડી કાઢો કે ફીલ તો થતું જ નથી તમારો વાંક નથી તો બસ મતલબ સરસ મજાની પોઈમ આપણે જોવાનો સમજવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ પણ એટલે આમાં શીખવાનું શું છે અલા યાર કહેના ક્યાં ચાહતે હો ઇટ્સ વેરી સિમ્પલ સનરાઈઝ એટ ધ કંચનજંગા કંચનજંગાના શિખરો પર જે સરસ મજાનો સૂર્યોદય થયો અને તેનો નજારો આને એક્સપ્લેન કરી દીધો એકદમ પેલા કે ને કે બર્ફીલા પહાડ હતા ઇટરનલ સ્નો જે સદીઓથી બરફ એના પર પડેલો છે તેના પર સરસ મજાનો જ્યારે એક જેમ 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 સમય પસાર થતો જાય છે પેલા સફેદ હતા પછી કે ને કે પર્પલ રંગમાં પણ એને પર્વતો જોયા ત્યારબાદ ગોલ્ડન રંગમાં પણ જોયા અને કે ને કે આ સૂર્યનું પહેલું કિરણ જ્યારે પડે છે ત્યારે કેવો એક આહલાદક એક કે ને કે રોમાંચનો અનુભવ થાય છે કોઈ જગ્યા પર ઝરણું વહેતું હોય તો તે એને જોયું સરસ મજાનું જે ખરું શરૂઆતમાં જ જે વાત કરી વેપર્સ રાઈઝ
સરસ મજાનો બરફ ઉડતો હોય, એવું લાગે કે જાણે વરાળ નીકળતી છે અંદર, એ પ્રકારનો એને નજારો જોયો. બસ જે એને એ ભાઈ કવિ જે ખરા એ જોતા ગયા તે બસ લખતા ગયા. કેવું ગયું? તો હજુ તમારી એક જે પેલી એક જે પોએમ ખરી તે તો 5 મિનિટમાં પતી જાય એવી છે. આ જ બધું આપણે આ પોએમમાં જોવાનું છે. નેચરલ બ્યુટી જે ખરી એને ઓબ્ઝર્વ કરતા શીખો, એને એન્જોય કરતા શીખો. આપણે ખબર નહીં તમે ગુજરાતના કયા ખૂણેથી આ વિડીયો જોઈ રહ્યા છો, પરંતુ તમારા કદાચ કોઈ ગામમાં રહેતા હોય તો ગામ છે, શહેર છે, જે કંઈ પણ હોય તો પેલું એક તો મેં તમને કીધું આવતીકાલે સવારે ટેરેસ પર જઈને એ સવારનો નજારો જરાક એન્જોય તો કરો. સનરાઈઝ કેવી રીતે થાય છે એ જરાક જોવાનો પ્રયત્ન કરો કે સાહેબ અમારે તો સ્કૂલ અર્લી મોર્નિંગમાં મતલબ કે સવારે કદાચ 6:30 વાગે નીકળી જવું પડતું હોય તો જોવા મળતો જ હશે. પરંતુ ઉપરથી ટેરેસ પરથી જોવાનો પ્રયત્ન કરો. રવિવારે કે ને કે કોઈક એવી જગ્યા પર જાઓ નદી કિનારે કે કદાચ જો તમે નદી એ તમારે અહીંયા નજીકમાં નદી હોય અથવા તો કેનલ પસાર થતી હોય તો ત્યાં જરાક આંટો મારવા જાઓ. ઓલા મોબાઈલ બંધ કરીને જજો. તકલીફ એ છે આપણે મોબાઈલમાં એટલા બધા ઘૂસી ગયા હોય છે ને કે બહારની નેચરલ બ્યુટી આપણને જોવા જ નથી મળતી. મળે છે પણ આપણે જોઈ શકતા નથી. તકલીફ એ છે. જરાક નેચરલ બ્યુટી જુઓ, એને ઓબ્ઝર્વ કરો, એને એન્જોય કરો. ઇટ ઇઝ ધ મેસેજ ઓફ ધીસ વન્ડરફુલ પોએમ. ધેટ્સ ઇટ. આટલું જ છે આ પોએમની અંદર, બીજું કંઈ વધારાનું કીધું નથી. That was all from my side. I hope that this lecture will be useful to in your upcoming exams. Thank you. Take care. અને આપણે next lecture